સરકાર પોતાની જવાબદારીમાં જ ચૂકી ગઈ, નેતાઓ જવાબદારીમાં જ ચૂકી ગયા. તમે વોટ આપવા ગયા ત્યારે તમે તમારી જવાબદારીમાં જ નથી ચૂક્યા? તમારી પાસે ઓપ્શન હતો ને, સામે 4 જણા ઊભા હતા, તમે કેટલાને જોયા? તમે જોયું ચિહ્ન, તમે જોયું પક્ષનું નામ, તમે જોયું તમારી જાતિનો છે કે નહીં, તમારા ધર્મનો છે કે નહીં, તમે બીજું જોયું કે કેટલો ભણેલો છે, એની સામાજિક નિસ્બત કેવી છે, એનું હિસ્ટ્રી કેવું છે, એની ઉપર કોઈ કેસ કબાડાતો નથી, એ તમે જોયું? તમે તમારી ફરજ નથી ચૂક્યા ચૂંટણી વખતે? હવે જ્યારે નેતા પોતાની ફરજ ચૂકી જાય છે, તમને સુરક્ષા નથી આપી શકતા, બેરોજગારી દૂર નથી કરી શકતા, ગરીબી મોંઘવારીનો તમને રસ્તો નથી આપી શકતા, સુરક્ષા વ્યવસ્થા આપણે જોઈ લીધી પુલવામા પછી પહેલગામમાં બી આપણે જોઈ લીધું, સુરક્ષા નથી આપી શકતા, તો ફક્ત એક લોકો જવાબદાર છે, તમે નથી. એને ચૂંટીને મોકલવા વાળા કોણ છે? તમે, હું, મારા, આપણા જેવા જ લોકો છે ને. તો આપણે આપણી ફરજ નથી ચૂક્યા. નાગરિક જ્યારે એની ફરજ ચૂકે છે ને ત્યારે પત્રકારત્વ ચૂકી જાય છે, નેતાઓ પણ એની ફરજ ચૂકે છે અને ઘણું બધું ધ્વસ્ત થાય છે. તો પહેલા તો આપણે આપણી ફરજ સમજવી પડશે.